રાજકોટની સમર્પણ હોસ્પિટલના બોગસ ક્લેમ કાંડમાં એક્શન લેવાયું છે। ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 40 લાખનો બોગસ મેડિકલ ક્લેમ પાસ કરાવવા માત્ર કાવતરું ઘડ્યું હતું। સમર્પણ હોસ્પિટલમાં 2 ફાઇલ બની દર્દીને લકવો થયાના નામે મેડિકલ પાસ કરાવવાનો પ્રયાસ થયો। ડોક્ટર સહિત 5ની ધરપકડ કરવામાં આવી। પ્રાથમિક દ્રષ્ટિએ પેલા 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા 2 દિવસમાં બાકીના 3 વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે, જેથી તેઓને અટક કરવામાં આવેલા છે। હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર, કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ તપાસ ચાલી રહ્યા છે, જેમાં ઇન્સ્યોરન્સ ક્લેમના પેપર્સ છે, એમાં હોસ્પિટલની એક અલગ ફાઇલ અને જે ક્લેમ કરનાર વ્યક્તિ છે મયુર, એના દ્વારા એક અલગ ફાઇલ, એ રીતે 2 અલગ અલગ પ્રકારની ફાઇલ રજૂ કરવામાં આવેલી છે। જેમાં એક ફાઇલમાં આ મયુરને ડાબા ભાગમાં પેરાલિસિસ હોય અને એક ફાઇલમાં જમણા ભાગમાં પેરાલિસિસ હોય, એ પ્રકારની વિગત છે। તો આ બાબતની તપાસ હજી ચાલુ છે। તો હવે મહત્વના સમાચાર।